મહાદેવર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવો બ્લોગમાં. સવારના વાગી ગયા છે 8:30 અને નાઇન કમ્પ્લીટ થઈ ગયા. ચા પાણી પી લીધા, બસ જવાનું કથામાં તૈયારી કરી છે. તો હાલો તમને મળી કથામાં, અને વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ મારી ઘણી નાની છે, શરૂઆત છે, એટલા માટે મહાદેવ ચટા તારી કરો તો ઓરી ન લો બાકી મહાદેવ હાલો આવેલા છે કથામાં. કથાનો ટાઈમ થઈ ગયો છે. પાછા બપોરે લગભગ 11 વાગે થઈ જાય. મહાદેવર મિત્રો, કથા ચાલુ થઈ ગઈ છે. હમણાં દિલીપ દાદા તિવારી આવશે અને કથાનું રસ પણ કરાવશે. અત્યારે ચાલુ છે. દિલીપ દાદા આવી ગયા અને બહુ કથા સારી વાંચે છે અને મજા આવે ને એ કથા સાંભળવાની. જય માતાજી, મહાદેવર. મહાદેવર કથા ચાલુ થઈ ગઈ અને 11, 11:30 કથા પૂરી થશે. પછી પાછી 3, 3:30 ચાલુ થાય. તો જો આ વર્ગનવાળા છે અને મજા આવે. આપણે નાની પરબડી ગયા છે કથામાં. દિલીપ દાદા તિવારી અને અમારા તબલા ના પબ્લિક. જગ્યા એવી સુંદર છે અને મજા આવે એમ કથામાં. જો કેમ પણ સીન આવ્યો. એમ તો અમે કારીગર સીનના, ખબર છે. હું શૂટિંગ શીખવા જતો હતો એટલે આવું આવડે. મહાદેવર. મહાદેવર, જય માતાજી, જય શ્રી રામ. કથા પૂરી થઈ ગઈ અને આવી ગયા ઉતારે. એટલું બહુ એવું બધું કે બ્લોગ બનાવવાનો ટાઈમ થોડીક વાર આવ્યા તો કથામાંથી બરાબર બ્લોગ બનાવી નાખો. ચેનલ હજી નાની છે, વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. જો આ શિખર દેખાય, સાગનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં જ કથા હાલે છે. અહીંયા અમે મેળી માટે આવતા હોય, મસ્ત પવન આવે. હવે ગિરનાર દેખાય, અત્યારે તો દેખાતો નથી. જાય મોરનો ને એવું બધું પક્ષીનો અવાજ આવતો હોય, મસ્તીનો સાંભળવાની મજા જ આવી. લોક જે શરૂઆત છે એટલે કઈ બોલતું થાય, બોલવામાં કેવી રીતે એવું શરૂઆત કરી હજી તો. બાકી ગામડું મસ્તીનો ખાવ શાંતિ વાળું, કોઈ પણ જાતની ઉપાધિ નહીં. આખા દિવસની કથા છે. સવારે 9:30 ચાલુ થાય, બપોરે 12 વાગે પૂરી થાય અને બપોર પછી 3 વાગે ચાલુ થાય અને 6:30 પૂરી થાય. આવી રીતનો ટાઈમિંગ છે કથાનો. કથામાંથી ફ્રી થઈ જઈશ પછી વ્યવસ્થિત બ્લોગ બનશે આખા દિવસનો. તો બ્લોગનો અત્યારે હું એન્ડ કરું. મળીએ કાલે નવા બ્લોગમાં. મહાદેવ હર, જય માતાજી, જય શ્રી રામ.